અમદાવાદ વિરમગામની નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી। કાઉન્સિલર ઉમેશ વ્યાસના ઉપવાસનો બીજો દિવસ। બ્રહ્મ સમાજ વેપારીઓ અને સામાજિક કાર્યકરોનું સમર્થન। ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા લેખિત રજૂઆત કરી। વિરમગામના જ કાઉન્સિલરે એમએલએ પર પ્રહાર કર્યા। ટાઉન પોલીસે સરકારી જગ્યા ખાલી કરાવી। ખાલી કાગળ પર કામ, પ્રજાની સમસ્યા એમની એમ। હજુ સુધી ધારાસભ્ય જોવા પણ નથી આવ્યા। ઉમેશ વ્યાસે આક્ષેપ લગાવ્યા। ધારાસભ્ય તરીકે ક્યારે સમર્થનમાં આવશો? કિરીટ રાઠોડે જે પ્રકારે આક્ષેપ લગાવ્યો કે એમએલએ પત્ર લખ્યાને 30 દિવસ થયા છતાં કામગીરી નહીં, માંગણી નહીં સ્વીકારાય તો બંધ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી। ધારાસભ્યશ્રીને આહવાન માટેનું આપ પૂછો છો તો આપને જણાવું કે ધારાસભ્યશ્રીએ જ સરકારશ્રીમાં આ અંગે પ્રશ્ન ટપાલ લખી અને મુખ્યમંત્રીશ્રીને જણાવેલ કે પ્રજાના પ્રશ્ન માટે પ્રજામાંથી કોઈ પણ બેસશે તો હું એમના સમર્થનમાં ઉતરીશ, પણ હજી સુધી ધારાસભ્યશ્રી અહીંયા આવ્યા નથી। કે ધારાસભ્ય સાહેબ આપે મુખ્યમંત્રીને પત્ર લખીને આપે જ્યારે કહ્યું હતું કે આ બધી જ સમસ્યાઓને લઈને જ્યારે વિરમગામ શહેરના લોકો આંદોલન ઉપર ઉતરશે કોઈ પણ વ્યક્તિ ત્યારે હું એને સમર્થન આપીશ, તો હું આજે એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે 48 કલાક જેવો સમય થઈ ગયો છે આંદોલનનો, તો તમે ક્યારે સમર્થન આપશો એ વિરમગામના શહેરના નાગરિક તરીકે હું તમને પૂછું છું।